હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 11 વિષય તમારો ગુજરાતી, જેની અંદર આપણે જોવા જઈએ તો કે ચેપ્ટર નંબર 20 છે સ્ટેચ્યુ રમવાની મજા। સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત આવ્યા છો, પહેલા મહેમાન છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને તમારા અન્ય વિષયના સૌથી સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો જોઈએ, અનિલ જોશી તેમના લેખક છે અને સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જેની અંદર પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। પહેલો પ્રશ્ન છે, શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા? તો જવાબ છે, શેરીમાં પગ મૂકતા લેખકને ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ટાંકણા, અગાસીના ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉડતી સાંભળે, આ બધા જ લેખકને વળગી પડ્યા। પ્રશ્ન 2, લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે? તો જવાબ આવશે, કોઈ તોફાની છોકરો મને રંગ લગાવી દેશે તો, એવી બીકથી લેખક એક ઢાળિયામાં ભરાઈ જાય છે। પ્રશ્ન 3, લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે? લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ જ પ્રચલિત છે। પ્રશ્ન 4, શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે શું સવાલ કર્યો? શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે સવાલ કર્યો કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા? ત્યારબાદ આગળ પ્રશ્ન 5, આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શામાં થીજવી દીધા છે? આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજવી દીધા છે। ત્યારબાદ આગળ ક્વેશ્ચન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે, ઝીણો કોણ હતો? એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા? તો ઝીણો ભરવાડનો દીકરો હતો। એના કપડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી હતા। એના કાનમાંથી દ્રવ્ય સતત ટપકતો જ હોય એ ગેટવાળે શેરીમાં રહેતો અને ઉછળકૂદમાં તેને કોઈ પહોંચી વળતું નહીં। ઝીણો સ્ટેચ્યુ રમવામાં ભારે ઉસ્તાદ હતો। એ એટલો બધો ચપળ હતો કે એને સ્ટેચ્યુ કહેવાનો મોકો તેના મિત્રોને મળતો જ નહીં। ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાના પ્લાન બનાવવા છતાં પણ તેના મિત્રો એ બાબતને સફળ થયા નહીં। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2, કૃષ્ણની મૂર્તિ સાથી કાળી મેસ થઈ ગઈ? મિત્રો વિડીયો સારો લાગે છે તો વિડીયોને અવશ્યપણે લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો। જવાબ આવશે, લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી। લેખકના બાએ લેખકને ઠાકોરજી પાસે દીવો મૂકી અને પગે લાગીને પાછી મેળામાં જવા માટે કહ્યું, પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ડાકોરજીને દીવો કર્યો અને ગોખલો બંધ કર્યો। ત્યારબાદ લેખક મેળામાં જવા માટે નીકળી ગયા। ગોખલો બંધ હોવાના કારણે દીવાની ઝાળ ઠાકોરજીની મૂર્તિને લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેસ થઈ ગઈ। ત્યારબાદ પ્રશ્ન 3, ઘરમાં સી હોનારત સર્જાઈ? તો જવાબ જોઈએ, લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી। લેખકના બાએ લેખકને ડાકોરજી પાસે દીવા મૂકી અને પગે લાગીને પછી મેળામાં જવા માટે કહ્યું હતું, પરંતુ ઉતાવળમાં તેમણે ગોખલામાં ડાકોરજીને દીવો કર્યો અને ગોખલો બંધ કરી દીધો। ત્યારબાદ લેખક મેળામાં જવા નીકળી ગયા। ગોખલો બંધ હોવાના કારણે દીવાની ઝાળ ડાકોરજીની મૂર્તિને લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેસ થઈ ગઈ। લેખક જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે ફળિયાની ચોકડીમાં કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી। ડાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો। ડાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા। આમ લેખકની ઉતાળમાં દીવો કરીને ગોખ બંધ કરી દેવાના કારણે ઘરમાં આ હોનારત સર્જાઈ હતી। પ્રશ્ન 3, માંગ્યા પ્રમાણે લખવાનું છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે, લેખકે કરેલું પોતાના ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દમાં લખો। મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય તમને સચોટ અને સાચી આ સમજૂતી સાથે આપવામાં આવશે। લેખક વર્ષો પછી પોતાના ગામની શેરીમાં પગ મૂકે છે। લેખકને પોતાની શેરીમાં પોતે જ અજાણ્યા હોય તેવો ભાસ થાય છે। આ કારણે લેખક વિહ્ન થઈ જાય છે। વહેલી સવારે કેટલાક છોકરાઓ કેસુડાનો રંગ બનાવતા દેખાય છે ત્યારે વસંતનું આછું લખું લેખકના શરીરમાંથી કરંટની જેમ પસાર થઈ જાય છે। એક ટાળિયાના ગોખની બારીમાંથી જેટલી શેરી દેખાય તેટલી જોતા લેખકને એવું લાગે છે કે શેરી બદલાઈ નથી પરંતુ પોતે બદલાયા છે। લેખકની શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી। લેખકે પણ પોતાના મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાવ્યું હતું। શેરીમાં રમતી સ્ટેચ્યુની રમત અને ઝીણા ભરવાડનું શેરીમાં જ વીજળીના થાંભલા સાથે ચોંટીને મૃત્યુ પામવું, આ બધું લેખકને શેરીના ત્રાદર્શ થાય છે। લેખકને લાગે છે કે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈને શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને તેમની શેરીની સ્ટેચ્યુની રમતથી ગજવી મૂકશે। મિત્રો આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન। હવે આગળના સ્વાધ્યાયનું સોલ્યુશન તે ઉપરાંત અન્ય વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે।